તો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. કેમ છો બધા? બરાબર. તો આજની સ્ટોરી હું ચાલુ કરું છું એના પહેલાં ખબર નહીં. ચલો મિત્રો, ચાલુ કરીએ. 2-3 દિવસથી હું બ્લોગ ના બનાવી શક્યો કારણ કે મારી તબિયત, મમ્મીની તબિયત અને પપ્પાની તબિયત પણ બગડી છે. એટલે મારા જોડે એટલો ટાઈમ નહોતો કે હું તમને બ્લોગ કરું, પણ હું મારી સ્ટોરી અમારા મોઢાથી કહું છું તમને કે આજનો દિવસ મારો શરૂ થાય છે સવારે 5:30 વાગે. અત્યારના ઠંડીના સિઝનમાં વહેલું ઉઠવું બહુ જ કાઠું પડે છે. એટલે જેમ તેમ કરીને પછી હું ઉઠી ગયો. પછી બહાર જોયું તો મારી જે જીએફ છે એને મારા માટે ચા, નાસ્તો બધું તૈયાર કરી રાખ્યું છે. મારું ટિફિન ભરીને રાખ્યું છે, બધું જ કરીને રાખ્યું છે. તે કારણ કે એના રજા હતી, કારણ કે એ પાર્ટ ટાઈમ જ જોબ કરે છે. તો મારી જીએફએ નાસ્તો બનાવીને રાખ્યો હતો સવારમાં, ચા, ભાખરીને બધું. એન્ડ પછી મને એને ટિફિન પેક કરી આપ્યું, પાણી ભરી આપ્યું. પછી અમે 6 વાગે હું મારી મમ્મી જોબે જવા નીકળ્યા. અને પછી ત્યાં જઈને મારે કેવું હોય કે મારી જોબમાં ફ્લાવર સપોર્ટની હું જોબ કરું છું, કે જે બુકે નથી આવતા આપણા, જે ગિફ્ટમાં આપીએ છીએ વેલકમ, થેન્ક યુ માટે, તો એ બુકે બનાવે છે. તો લેડીઝો બનાવે છે અને હું એમને ફ્લાવર્સ આપું છું કોલ્ડ રૂમમાંથી લઈ. તો મારે એમને ફ્લાવર્સ આપવાના કોલ્ડ રૂમમાંથી. તો એમાં કેવું છે, મારા વેરહાઉસમાં 1, 2 અને 3 લાઈનો છે. એમાં ફર્સ્ટ લાઈન મારા મમ્મીને બધા વર્ક કરે છે, બીજી લાઈનમાં બીજા કોક કરે છે, ત્રીજી લાઈનમાં ત્રીજા કોક કરે છે. તો 3 લાઈનો હોય છે. તો એમાં કેવું, એક લાઈનમાં મારા મમ્મી, એટલે એમની લાઈનમાં લગભગ અરાઉન્ડ 30 થી 35 પીપલ કામ કરે છે. બીજી રોમાં 30 to 35, હા. અને ત્રીજી રોમાં લગભગ 100 જેટલા વર્કર કામ કરે છે, કારણ કે એ બહુ મોટી છે. અને 6:30 મારે જવાનું, એમને 7 વાગે ચાલુ કરવાનું. તો 6:30 હું જઈને એમના ટેબલ ઉપર બધો સામાન મૂકી દઉં છું. તો પહેલી લાઈનમાં એવું હોય કે સવારે 6:30 હું જાઉં એટલે મારે એમના ફ્લાવર્સ તૈયાર રાખવાના, કારણ કે જે 7 વાગે જે મમ્મીને બધા સ્ટાર્ટ કરે ને, એટલે એ તરત બનાવવા માંડે એ બુકે. તો એ પછી મારે સવારે 6:30 સ્ટાર્ટ કરવાનું, એમને 7 વાગે સ્ટાર્ટ કરવાનું. તો 6:30 જઈને હું બધા એમના ટેબલ ઉપર બધા ફ્લાવર્સ મૂકી આવું. અને પછી આફ્ટર ધેટ બધા 7 વાગે બધા પીપલો આવે, પોતપોતાના ટેબલે ઊભા થઈ જાય. પછી કન્ટિન્યુટી હોય કે નંબર હોય કે એક ઓર્ડરનો આ નંબર, એક ઓર્ડરનો આ નંબર, એક ઓર્ડરનો આ નંબર. તો એક ઓર્ડર પતે એટલે બીજી ઓર્ડર આવે એના ફ્લાવર્સ આપવા પડે. એટલે પહેલા વારની જે લાઈન હોય એ ફિનિશ થઈ ગઈ હોય એટલે એ ફ્લાવર પાછા મૂકી દેવાના, બીજી લાઈનના નવા હાલવાના. તો પહેલી લાઈનમાં હું આ કામ કરું છું, બીજી લાઈનમાં એક ભૂર્યો છે અને ત્રીજી લાઈનમાં પણ ભૂર્યો છે. પણ બીજી લાઈનમાં ભૂર્યો મારો ખાસ મિત્ર છે, કારણ કે એ મારા જોડેથી લગભગ 4 વર્ષથી જોડે જોબ કરે છે. તો એ અંકલ છે લગભગ 56 યર્સના. અને આટલી ઉંમરે કામ કરવું એ બહુ રમતની વસ્તુ નથી, બહુ હાર્ડવર્ક હોય છે. અને અમારા 3 લાઈનના ટીમ લીડર અલગ અલગ હોય છે. તો મારી સાઈડના ટીમ લીડર અલગ, બીજી સાઈડની ટીમ લીડર અલગ, ને ત્રીજી સાઈડની ટીમ લીડર અલગ. તો ચલો, આ તો મેં તમને કહી દીધું આજનું લિટલ બીટ. બટ હવે સ્ટાર્ટ કરીએ મેન વાત. ચલો, હું તમને કહું, આજે મારે અને મારી ટીમ લીડર જોડે બહુ મોટી બબાલ થઈ ગઈ. કારણ કે એ એમ કહેતી હતી મને કે તું ફ્લાવર્સ ગર્લ્સને પ્રોવાઈડ કરતો નથી. અને એવું હોતું નથી, કારણ કે અમે કોલ્ડ રૂમમાંથી લાવીએ, તે ફોર્કલિફ્ટવાળો નીચે ઉતારે પછી અમે આપીએ ને, એના કરતાં કહેતી પહેલાં આપીએ. કારણ કે અમે કોઈ સ્પાઈડરમેન તો છે નહીં, તો ઉપર જઈને ચડીને અને પછી લાવીએ અમે. કારણ કે અમે તો નોર્મલ પીપલ છીએ. તો નોર્મલ પીપલ તો આવ્યા તે એ બાબતે એ કે આઈ કમ્પ્લેન અબાઉટ યુ. વોટ? આઈ સે વોટ? એ કહે છે મને કે હું તારી કમ્પ્લેન કરીશ ઉપર. પછી મેં એને કીધું કોઈ વાંધો નહીં, કરી દેતા તાકાત હોય તો. અને બીજી વસ્તુ એમાં શું છે, તો એચઆર છે એ મારો ભાઈબંધ છે. અને તમને ખબર જ હશે કે ગુજરાતીના કેટલા મોટા કોન્ટેક્ટ હોય. એટલે મેં ફોન કર્યો મારા મિત્રને, એચઆરને, કે ભાઈ આરી આવું કહે છે. એટલે એને મને પૂછ્યું કે શું કારણ છે, કેમ આવું કહે છે. તો મેં કીધું એને કે એ એમ કહે છે કે એમના જે, અને ટીમ લીડર મારે રિવીલ નથી કરવું કે એમની કાસ્ટ ને એમની કન્ટ્રી કઈ છે, પણ એમના 2-3 ફ્રેન્ડ્સ હમણાં જોઈન થયા છે કંપનીમાં. તો અને આપણી જે ઇન્ડિયન પીપલ છે એ ઓલરેડી 30 યર્સથી કામ કરે છે એ બેલ્ટ ઉપર. અને એમને કાઢીને એમને સેટ કરવા હતા. તો એ તો કઈ રીતે પોસિબલ, કારણ કે 30 વર્ષથી પહેલાં કામ કરતા હોય અને આ હમણાં 3 મહિના 2 મહિના પહેલાંના આવેલા અને એમને સેટ કરવાના, એમને પાછું કામ શીખવાડવાનું, એ પ્રોબ્લેમ ના થાય. એટલે પછી એ બાબતે મારે થોડી બબાલ થઈ. તો પછી મેં એચઆરને ફોન કર્યો. તો એચઆરને મેં વાત કરી.
તે એચઆરને મેં આખી સ્ટોરી સમજાવી કે એને મને શું શું કીધું. તો એને ટીમ લીડરે મને એવું કીધું હતું, હું તમને કહું, મને ગાળો આપતી હતી, પછી કે તું વચમાં બોલવાવાળો કોણ, પછી કે હું તને જોબમાંથી નીકાળી દઈશ, એ આવું બધું મેં મારા એચઆરને કમ્પ્લેન કરી. એટલે એચઆરે મને એવું કીધું કે ડોન્ટ વરી, તું ચિંતા ના કર, હું વાત કરી લઈશ, જો જે થશે એ કરી લઈશું, આપણે ફોડી લઈશું બધું. એટલે પછી મેં કીધું કોઈ વાંધો નહીં. ઓકે, મેં થોડી વાર રાહ જોઈ. પછી મને એવું લાગ્યું કે ઓર્ડર પતવા આવ્યો છે, તો એ મને બોલાવશે કે ભાઈ નેક્સ્ટ ઓર્ડર આ કરવાનો છે, નેક્સ્ટ ઓર્ડર આ કરવાનો છે. તો પણ એને મને જવાબ કશું મતલબ બોલાય ના. તો પછી હું ગયો એના જોડે સામેથી કે ભાઈ લગભગ અડધા કલાક પછી હું ગયો. મેં કીધું કે આગળ શું નેક્સ્ટ કરવાનું છે. એને મને સરખો જવાબ નહીં. એ ફરીથી મેં પૂછ્યું કે આગળ શું કરવાનું છે, શું છે નેક્સ્ટ લાઈન. એટલે એને મને કીધું, કશો જ રિસ્પોન્સ આપ્યો, કશું નહીં, કે જાણે હું અજાણ્યો માણસ છું. તો પછી 2-3 વખત આવીને પૂછ્યું ભાઈ કે એને કોઈ રિસ્પોન્સ આપ્યો. હવે મને રિસ્પોન્સ ના મળે ત્યાં સુધી મારા કલીગ છે એમના રિસ્પોન્સ ના મળે. એટલે એ મને પૂછતા હતા કે શું કરવાનું છે નેક્સ્ટ. એટલે મેં એમને કીધું કે ભાઈ મને કંઈ ખબર નહીં. કલીગ્સ એટલે મારા ફેમિલી જેવા હોય અને ફ્રેન્ડ્સ એવા હોય. એટલે એમને જવાબ ના આપ્યો. પછી મેં તેમને કીધું કે પછી છોકરીઓ જે ઊભી રહી હતી, કારણ કે હવે ઓર્ડર એમને છોકરીઓને બી ખબર ના હોય કે ઓર્ડર શું કરવાનું છે. તો પછી મેં એમને એમ કીધું કે તમને જે સારા ફૂલ લાગે અને એનું બધું ભેગું કરીને પછી મસ્ત બંચ બનાવી દો. એટલે પછી અને પેક જ થતા હતા, એને બનાવ્યા, પછી પેક થયા, પછી રોલિંગ થયા. પછી આગળ મેનેજર ઊભી હતી, તો એને કીધું કે આ કેવા બંચ બનાવ્યા છે. એટલે મેનેજર આવી અને પછી મને પૂછવા લાગી કે આ કેવા બંચ બનાવ્યા, કે આ નહોતું કરવાનું, આપણે 1-2 લાઈનો બીજી પડી છે એ પહેલાં ખતમ કરવાની છે, પછી આપણે બીજી કરવાની છે. એટલે પછી મેં એને મેનેજરને સમજાવી કે ભાઈ મારે એને ટીમ લીડર જોડે આવું બનાવ બન્યો છે. કે લાઈક એને મને કીધું પછી કે, કારણ કે મેં તમને વાત પહેલાં બી કરી હતી, મેનેજરને મેં એવું કીધું કે મેં પહેલાં બી વાત કરી કે એમની કાસ્ટને આગળ લાવી છે અને આપણી કાસ્ટવાળાને પાછળ મૂકવી છે. એટલે આવું થયું. પછી મારા મેનેજર કહે મને કે કોઈ વાંધો નહીં, કે હું વાત કરું. તો ભાઈ જઈ મેનેજર ત્યાં એ ટીમ લીડર જોડે, અને પછી એને જે તડકાઈ છે બોસ, જે મને ધમકીઓ મળી હતી ને એ એને પાછી મળી. અને અંદરથી ભાઈની તો ફાટી પડી હતી કે ભાઈ હા તો જોબમાંથી નીકાળે. થોડીક તો બીક હોય, કારણ કે હું કેઝ્યુઅલ છું, પરમનન્ટ નથી. એટલે થોડીક તો બીક લાગે કે ભાઈ કાલુટીન કાઢી મૂકશે તો મારા આગળ શું કરવાનું, કઈ જોબ શોધવાની. એટલે થોડી બીક તો હતી. તો પછી મેનેજર ત્યાં જઈને એને ધમકાઈ એને કે ભાઈ કેમ હર્ષને આવું કહે છે. કારણ કે હર્ષ મારો તો કંઈ વાંક જ નહોતો આમાં. કારણ કે એને કે પોતાનું અંદર ઝઘડો હોય ને પછી આપણા ઉપર લાવે થોડી ચાલે. એ ઘરનો ઝઘડો ઘરમાં રાખે, આપણા જોડે એવું છે ભાઈ. તે પછી આવું બધું કીધું. પછી મેનેજર તડકાઈ. પછી મેનેજર આવીને જે તડકાવતી હતી ભાઈ હું જોતો હતો ને બોસ, હાય દિલમાં એટલો જે સુકૂન મળતો હતો ને મને, એવો સુકૂન તો હા, જેવો સુકૂન જીનલ જોડે મને આવે છે ને એવો સુકૂન ત્યાં મળે છે. એટલે પછી મને ખરેખર આનંદ થઈ ગયો આ વસ્તુનો. એટલે પછી કીધું, પછી ધીમે ધીમે લાઈન ઉપર આવવા માંડી. પછી મને ધીમે ધીમે એને રિસ્પોન્સ આપવાના ચાલુ કરે કે હર્ષ આ કરવાનું, કારણ કે એ ધમકાયા વગર તો નથી ગોઠાઈ એવી પાછી. તે પછી એ નોર્મલી રિસ્પોન્ડ આવવાનું ચાલુ કર્યા. અને પછી અમારે 2 લાઈનો પૂરી કરીને પછી અમારે ઘરે જવાનો ટાઈમ થયો. પછી અમે 3-3:30 અહીંયા બેલબોર્ડના ટાઈમથી છૂટ્યા. અને પછી ઘરે આવ્યા, ખાધું, અને પછી થોડી વાર મોબાઈલ જોયો ને મોબાઈલમાં વિડીયો બનાવ્યો મેં. કારણ કે મારી તબિયત સારી નહીં, મેં 2 મેડિસિન લીધી છે. મારું અવાજ નહીં બોલાય એવું જ નહોતું, તે અત્યારે મેં 2 મેડિસિન લીધી અને પછી તમારા સામે આવ્યો છું હું. અને મારો સંકલ્પ છે હું એવરી ડે બ્લોગ બનાવીશ. બટ અત્યારે થોડો બીમાર છું એટલે હું બનાવી નહીં શક્યો, પણ હું સારો થઈ જઈશ એટલે હું દરરોજ હું બ્લોગ બનાવીશ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. Thank you so much for watching.